ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ તમારું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા મંસૂરી કબ્રસ્તાન પાસે મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા પારૂ સેવા હોસ્પિટલ રાવપુરા તથા મસ્તાન બાદરગા કમિટીના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પનો મુખ્ય હેતુ લોકો સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવાનો અને રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાબુ, કાર્ય નસાબ શેઠવાલા, કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, સામાજિક કાર્યકર એડવોકેટ જુનેદ સૈયદ, જાગૃબેન રાણા, અમર ઢોમસે, નિર્બલ ઠક્કર, ધાર્મિકભાઈ સોની સહિત અનુપ માવનભાવ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પ દરમિયાન નિષ્ણાત ફિઝિશિયન ડોક્ટરો અને તબીબી ટીમ દ્વારા સ્ત્રી રોગોની તપાસ, આંખોની તપાસ, બાળકોના રોગોની તપાસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત વિવિધ આરોગ્યલક્ષી ચેકઅપ કરવામાં આવ્યા હતા। સાથે જ આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન સલાહ પણ આપવામાં આવી હતી। આ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજ અને ધર્મના આશરે 200 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। બ્લડ ડોનેશન કેમ્પમાં પણ યુવાનો અને સમાજના આગેવાનો દ્વારા રક્ત કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમના તે આયોજકો અજીતભાઈ મંસૂરી, રમજાનભાઈ મંસૂરી, ફારૂકભાઈ વોરા, સલીમભાઈ ઉર્ફે મામુ મંસૂરી, જીલાનીભાઈ તથા તેમની સમગ્ર ટીમે રક્તદાનો, મહેમાનો, ડોક્ટરોની ટીમ અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી અને સેવાકીય કાર્યક્રમો યોજીને સમાજ સેવાનું કાર્ય સતત ચાલુ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર આરિફ વોરા। તમારા ફોટા ના પડાવો, તમને નહીં પડતું, તમારે આપવાનું અમારે પડતું, તમને લગે અમારે एक महीना की सर पैसा भरी मंगा दो ब्लड बैंक में આપણે બ્લડ આપીએ સુજી પણ અંદર લે લાવ આરીફભાઈ ભાઈ કા आज वडोदरा शहर में हाथीखाना मंसूरी कब्रस्तान विस्तार के अंदर मंसूरी फ्रेंड सर्कल ने बहुत शानदार मेडिकल कैंप का प्रोग्राम किया है, ब्लड डोनेशन का प्रोग्राम किया है और ये बहुत बड़ा विस्तार है ज़रूरतमंद लोगों का। और एक ये विस्तार के अंदर जो अजीत भाई की, फारूक भाई की जो इनकी टीम है मंसूरी फ्रेंड सर्कल, इन्होंने यहाँ की विस्तार का जायज़ा लेकर इन्होंने ज़रूरतमंद लोगों के लिए बहुत शानदार प्रोग्राम किया है जो अभी तक 11 बजे है और 100 के आसपास लोगों ने लाभ लिया है। पारुल मेडिकल कैंप का जो रावपुरा में है और लायंस क्लब वडोदरा के जो ब्लड बैंक है उनका भी यहाँ पे ब्लड डोनेट का प्रोग्राम है जो ज़रूरतमंद लोगों को इसका लाभ मिले और अपनी ज़िंदगी बचे और आगे भी
इन लोग के मंसूरी फ्रेंड सर्कल ने खूब अच्छी रीत से ये सब यहाँ पे सुविधा की है। जो डॉक्टरों की भी बहुत अच्छी यहाँ बैठने की व्यवस्था की है आने वालों के लिए, और ये विस्तार के लोग भी बहुत खुश होकर यहाँ पे लाइनें लगा के ये कैंप का लाभ ले रहे हैं। और इसके अंदर सहयोग में मस्तान बाबा दरगाह कमेटी है, मैं हाजी दस्तगीर शेख भोलू बापू, धार्मिक भाई सोनी, ऐसे जो बड़ौदा के मौलवी मुफ्ती और आगेवन भी यहाँ पे हाजिरी दे चुके हैं। लायंस वडोदरा ब्लड डोनेशन कैंप के तरफ से ब्लड के लिए तो कोई जात नात होती नहीं है, और ये हिंदू मुस्लिम का सब एक ही ब्लड होता है, और इसके लिए कोई भी भेदभाव करे बिना कोई भी ज़रूरतमंद ये मदद के लिए आ सकता है। और हमेशा अजीत भाई मंसूरी कब्रस्तान की टीम लेकर ये चीज़ों के अंदर उपस्थित रहते हैं। हाजी दस्तगीर शेख भोलू बापू, मस्तान भवानी दरगाह ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે, શું કહેશો? આજ રોજ હાથીખાના વિસ્તારમાં ખૂબ જ સુંદર રીતે કે જ્યારે દવાઓ આટલી મોંઘી થઈ રહી છે, હોસ્પિટલમાં ટ્રીટમેન્ટથી લઈને ચેકઅપના એટલા ભાવ વધી ગયા છે કે સામાન્ય પબ્લિક માટે હોસ્પિટલ જતાં પહેલાં 10 વખત વિચારવું પડે છે। ત્યારે આજે હાથીખાનામાં મંસૂરી ફ્રેન્ડ સર્કલ અને મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઘણા બધા લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। અને આ વિસ્તારના સાકિરભાઈ, ફારૂકભાઈ, મંસૂરીભાઈ, અજીઝભાઈ તેમજ તમામ લોકો વર્ષોથી સામાજિક કાર્ય કરતા આવેલા છે અને નિસ્વાર્થ રીતે લોકોને કેવી રીતે કામે લાગવું અને લોકોની મદદ કેવી રીતે કરવી, એ પછી પૂર હોય કે કોરોના હોય કે મેડિકલ કેમ્પ હોય, તમામ રીતે એ લોકોની પડખે ઊભા રહે છે। અને આવનારા સમયમાં પણ આવી સારી પ્રવૃત્તિ એ લોકો કરતા રહે એવી અમારી અલ્લાહથી દુઆ છે। આજે આ મંસૂરી કબ્રસ્તાન પાસે મંસૂરી ફ્રેન્ડ સર્કલ ગ્રુપ, મસ્તાન બાવા દરગાહ કમિટીના સહયોગ અને લાયન્સ ક્લબ બ્લડ ડોનેશન અને પારુલ હોસ્પિટલ રાવપુરા દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। ખૂબ સરસ કાર્ય કરવામાં આવે છે। આ એક બહુ મોટું વડોદરા શહેરમાં એકતાનું પ્રતીક છે, અને બ્લડ ડોનેશન એક એવી વસ્તુ છે કે જેમાં ઇમરજન્સીમાં એક લોહી બીજા લોહીને કામ લાગે છે। કોઈ નાત જાત ધર્મનો ભેદભાવ કર્યા વગર લોકો એકબીજા માટે ઊભા રહે છે। તો વડોદરા શહેર સંસ્કારી નગરીના સંસ્કાર આવી જ રીતે આગળ વડોદરા શહેરમાં દેખાતા રહે, અને આ જ રીતે મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ ભોલુ બાપુ આ 15-17 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે લોકોની સેવા માટેનું। તો અમે ઈચ્છીએ છીએ કે લોકો આના સાથે જોડાય અને વધુને વધુ આખા વડોદરા શહેરમાં આવા કાર્યક્રમ વધુને વધુ થતા રહે। ધાર્મિક સોની દરગાહ કમિટી અને મંસૂરી કબ્રસ્તાનના યુવાનો દ્વારા સતત પ્રયાસો બાદ આજે કેમ્પનું આયોજન કરે છે, શું કહેશો? ભાઈ કેમ્પ અમારે લગભગ અઠવાડિયા 10 દિવસથી બાપુની, તેમના ગ્રુપની તથા અમારા મોલ્લાના સર્કલની મહેનત ચાલુ હતી, જેમાં આજે એનો સારો રિસ્પોન્સ મળ્યો છે। હિન્દુ મુસ્લિમ બધા જ મેડિકલનો કેમ્પનો લાભ લઈ રહ્યા છે, બ્લડ ડોનેશનમાં બી, મેડિકલ કેમ્પમાં બી। કયા અન્ય વિસ્તારથી લોકો આવી રહ્યા છે? તુલસીવાડી છે, હાથીખાના ટેકરા છે, મંગલેશ્વર ઝાંપા છે, રોશનનગર। કેટલા વાગ્યા સુધી રહેશે કેમ્પ? આ સવારે 9 થી 2 વાગ્યા સુધી રહેશે। આપનું નામ? મંસૂરી અબ્દુલ અજીઝ। 8 તારીખ છે અને વિશ્વ ટ્યુમર દિવસ